કજોડું કજોડુનું છે ને એક આ કાઠિયાવાડી શબ્દ છે. કજોડુનું મિનિંગ એવો થાય કે જે જોડી જામેલી ન હોય ને એને કજોડું કહેવાય. એટલે કે જે પતિ પત્નીની જોડી હોય એ કંઈ આમ બંધ બેસતી ન હોય એ પછી કોઈ પણ રીતે હોય તો એ જોડીને કજોડી જોડી કહેવાય. એટલે આ કજોડું કહેવાય. કજોડુની વાર્તા એવી છે કે એક ગામડાનો છોકરો છે જે સાવ ભોળો છે અને એને લગ્ન કરવા છે. એને આમ અંદરથી એટલી બધી છે કે લગ્ન મારે કોઈ પણ રીતે કરવા જ છે. હવે એવામાં એને ઘરે થોડો ઝઘડો થઈ જાય છે અને પછી એ શહેરમાં આવે છે. અને શહેરમાં આવે છે તો પછી ત્યાં એના કોઈ એવા સંજોગો રચાય છે અને ત્યાં એના લગ્ન થાય છે. અને એક અલગ ઘર નાનું એવું વસાવે છે, ત્યાં એ પતિ પત્ની રહે છે અને સુખી સંસાર ચાલતો હોય છે. પણ આ સુખી સંસાર ચાલતો હોય છે ત્યાં સુધીની સ્ટોરીમાં એક મિસ્ટ્રી તો આ લોકોએ રાખી છે કે દર્શકોને સવાલ અંદરથી એ જ રહે કે શું થશે, કોણ છે, કઈ રીતે થયું. આ મિસ્ટ્રી તો રાખી જ છે. આ એક સારી વાત છે. એ સુખી સંસાર, સુખી પરિવાર કહો અને એક નાનું સુંદર રળિયામણું ઘર એક વખત ક્રાઇમ સીનમાં ફેરવાઈ જાય છે. શું થાય છે, કેવી રીતે થાય છે, મર્ડર થાય છે, હત્યા થાય છે, કોઈ ગુમ થાય છે, આ બધું જ થાય છે. અને શું કામ થાય છે, કેવી રીતે આ પઝલ જે છે એ સુલઝશે એ બધું જોવા માટે તમારે સિરીઝ જોવી પડશે. 6 એપિસોડ છે, શેમારૂ મી પર અવેલેબલ છે. લગભગ 30-32 મિનિટ અરાઉન્ડના એપિસોડ છે. આપણે સૌથી પહેલી વાત કરીએ કલાકારોની એક્ટિંગની. બધાના હું અલગ અલગ નામ લઉં એના કરતાં હું સીધી જ વાત કરી દઉં કે કલાકારોની એક્ટિંગ ટોપ નોચ છે, જબરજસ્ત છે. પ્લસ જે કાસ્ટિંગ થયું છે, કાસ્ટિંગ માઇન્ડ બ્લોઈંગ છે. અહીંયા કજોડું એટલે કાસ્ટિંગ એવી કાસ્ટિંગની જરૂર હતી કે આમ બંધ બેસતું ન હોય. તમે સમજો મારી વાતને. ધારો કે તમે મલ્હાર ઠાકર અને આરોહી પટેલને કહો તો એ જોડી લોકોને ગમે છે અને એ પરફેક્ટ જોડી લાગે પણ છે. તો અહીંયા એવું કાસ્ટિંગ કરવાનું હતું કે જે જોડી પરફેક્ટ ના લાગતી હોય. તો અહીંયા આયશા કંસારા અને મિત્ર ગઢવીનું જે કાસ્ટિંગ થયું છે એકદમ બંધ બેસતું થયું છે અને કહેવાય ને કે સરસ થયું છે. આ જોડું છે એ સ્ક્રીનમાં કજોડું જ લાગે છે. બીજી તમને વાત કરું તો જગદીશસિંહ વાઢેર છે જે પોલીસ ઓફિસરના કિરદારમાં છે. ખૂબ સરસ કામ કર્યું છે. પછી એની સાથે જ એના સાથ આપતા મોહિલ રામાણી, તમે જેને ધમધમતાવાળા વિડીયોમાં ઘણીવાર જોયા હશે તો એમના ભાગે બહુ વધારે પડતા ડાયલોગ નથી પણ જેટલા છે ઓકે છે. પછી તમને નક્ષરાજ જોવા મળશે. નક્ષરાજનું કામ પણ ખૂબ સરસ છે. અને એના સિવાય બીજા ઘણા કલાકારો છે જેને નાનો મોટો રોલ મળ્યો છે પણ બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. તમને મ્યુઝિકની અહીંયા વાત કરું, વેબ સિરીઝોમાં લગભગ મ્યુઝિક ઇગ્નોર કરવા જેવા હોય છે, ચાહે સોંગ આવે કે પછી જે હોય. પણ અહીંયાના જે મ્યુઝિક છે ને, અહીંયા તમને જે ગીતો સંભળાય છે ને એ જો એક તો એક ભજન છે એની કંઈક 2-3 લાઈનો છે રિક્રિએટ કરવામાં આવી છે. પછી એક જોડે રેજો રાજવાળું જે સોંગ છે એને પણ નવા શબ્દો સાથે રિક્રિએટ કરવામાં આવ્યું છે, એ પણ સારું છે. પ્લસ એક બીજું મ્યુઝિક છે એ પણ સુંદર છે. મ્યુઝિક સુંદર છે, સાથે સાથે બીજીએમ જબરજસ્ત છે. બીજીએમ છે એ સંપૂર્ણ સાથ આપે છે. ચાહે એ રોમાન્ટિકવાળા કોઈ સીન ચાલતા હોય એનું બીજીએમ હોય કે પછી જે થ્રિલર મિસ્ટ્રીયસ સીન ચાલી રહ્યા હોય એના કોઈ મ્યુઝિક હોય, બીજીએમ હોય. મ્યુઝિયમ ખૂબ સરસ છે. એટલે કે જે મ્યુઝિકવાળો ડિપાર્ટમેન્ટ છે એણે પણ ખૂબ સરસ કામ કર્યું છે. ડિરેક્શન વિશાલભાઈનું છે. વિશાલભાઈની ફિલ્મો એમાં લગભગ તમને જે ભાષાઓ તમે કહો, કેરેક્ટરાઇઝેશન તમે કહો, એ બધા જમીનને અડતા જ લાગે. તમે વિશાલભાઈની ફિલ્મો પાછલી જોઈ હોય તો એને તમે ભાષા, કેરેક્ટરની ભાષા તમે જોશો ને તો હાવ એટલે હાવ દેશી હોય. તો અહીંયા એ જ છે. હાવ એટલે હાવ દેશી છે. હાવ દેશી છે કે ભાઈ હું પેલી કાજલ હતી અને હું આટલા વર્ષથી વાપરતો હતો. બોલો હવે આ ભાષા તમે આ બધા આ મિત્રો વચ્ચેની ભાષા કહેવાય. આ ભાષા તમે કોઈ વેબ સિરીઝમાં કે સ્ક્રીન પર બોલાવરાવો તો આ થોડુંક પેલું લાગે. પણ આ જે ભાષા છે ને એ મિત્રો વચ્ચેની ભાષા છે. કોઈ બે મિત્ર વાત કરતો તમે કે આપણો પેલો માલ છે ને પેલા આમ. તો વિશાલભાઈની એક ખાસિયત એ રહી છે કે એમની ફિલ્મોમાં જે કલાકારોની જે ભાષા છે એ હાવ એટલે હાવ દેશી અને જમીનને અડતી હોય છે. પણ મને પર્સનલી ગમે છે. દર્શકોનું શું આના પર મત છે એ અલગ વસ્તુ છે, મને ગમે છે. એટલે અહીંયા પણ એ જ વસ્તુ છે. એ જે કેરેક્ટર હોય, કેરેક્ટરની ભાષા હોય, સીન હોય, જે કંઈ હોય એ બધું જ જમીનને અડેલું છે. એટલે આ વસ્તુ ખૂબ સરસ છે. જો મેં છે ને હમણાં થોડા દિવસ પહેલાં જ એક મૂવી જોઈ હતી કાલિદાસ કરીને. તો એના રિવ્યૂમાં મેં એક વસ્તુ કીધી હતી કે આ ફિલ્મનું જે સસ્પેન્સ છે ને એ કદાચ અત્યારે વર્ક કરશે કે નહીં કરે એ મને ખબર નથી. પણ જ્યારે એ ફિલ્મ કાલિદાસ 2019માં આવી હતી ને ત્યારનું આ સસ્પેન્સ જબરજસ્ત હોત અને માઇન્ડ બ્લોઈંગ હોત. તો એ જ ટાઈપનું એને જ રિલેટેડ અહીંયાનું તમને સસ્પેન્સ જોવા મળશે. પણ મારો પ્રોબ્લેમ એ છે કે મને મિસ્ટ્રીયસ, મર્ડર મિસ્ટ્રી કે થ્રિલર ફિલ્મો જોવાનો બહુ શોખ છે. એટલે લગભગ કદાચ મારો જ પ્રોબ્લેમ હશે કે હું અમુક સમય થાય ને એટલે લગભગ ગેસ કરી લઉં છું કે ઓકે આ વસ્તુ કદાચ હશે. અહીંયા પણ થોડી તકલીફ પડી. પણ હું એમ નહીં કહું કે બધી જે ક્લાઇમેક્સમાં જે બધા ટ્વિસ્ટ આવે બધા મેં વિચારી લીધા હતા ને એવું જ થયું. એવું નથી. કદાચ એકાદું મેં આમ થોડું વિચારેલું અને એ કદાચ એ ટાઈપનું નીકળ્યું. પણ છતાં હું તમને એમ કહીશ કે જો તમને છે ને મિસ્ટ્રી થ્રિલર જોવાનું પસંદ હોય, ગુજરાતીમાં વેબ સિરીઝ તો આવતી નથી. એમાં તમે ગુજરાતીમાં કંઈક વેબ સિરીઝ તમારે જોઈ હોય અને તમે વેબ સિરીઝ જોઈને તમને એમ થાય કે ઓ યાર આ તો ગજબ છે, આવું કંઈક જોવું હોય તો આ સિરીઝ જોઈ એવી છે. આમાં સસ્પેન્સ તમને ખુલશે પણ એક સસ્પેન્સ નથી. હું તમને કહું ને તો જો
3 એપિસોડ પછીના જે પાછલા 3 એપિસોડ છે ને આખા સસ્પેન્સ અને ટ્વિસ્ટથી ભરેલા છે. શરૂઆત થાય છે સિરીઝની ત્યાંથી એક મિસ્ટ્રી રાખેલી જ છે અને તમારા મનમાં એમ થાય કે હવે હમણાં ખબર પડશે શું હાલ છે, હમણાં ખબર પડશે કે આ કોણ છે, ઓકે હવે તો ખબર પડશે કે આ કોણ છે. આવી મિસ્ટ્રી 3 એપિસોડ સુધી છે અને 3 એપિસોડ પછી જે આખી ફટાફટ અને આખા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરેલી છે ને આ સિરીઝ એ તમને જોવાની મજા આવી જશે. અને એન્ડમાં જે આખું મેઇન ક્લાઇમેક્સ છે ને, જે મેઇન ક્લાઇમેક્સ એમાં જે સસ્પેન્સ ખુલે છે એ પણ કદાચ તમારા માટે વર્ક કરશે. એટલે લગભગ 2 થી 3 ગાળો છે, એટલે હવે તમે ફેમિલી સાથે જોવો ના જોવો તમારા પર છે. આપણી કાઠિયાવાડી જ ગાળો છે અને મેં તમને કીધું ને વિશાલભાઈનું કામ જે છે એ આમ એટલે એ રીતની 2-3 ગાળો છે, બાકી એના સિવાય કોઈ પેલા સીન નથી અને કોઈ બીજી કોઈ અભદ્ર ભાષા નથી. 2 થી 3 ગાળો છે. તો ઓવરઓલ ઇન શોર્ટ વાત એમ છે કે હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે આ સિરીઝ જુઓ. કલાકારોનું કામ પણ ખૂબ સરસ છે, જે બનાવી છે, જે બનાવટ છે, જે દેખાવ છે એ બધું સુંદર છે. ટેકનિકલી પણ સિરીઝ ખૂબ સરસ છે, સ્ક્રીન પ્લે પણ ખૂબ સરસ છે. બહુ ઓછા મોમેન્ટ એવા આવે છે કે ત્યાં તમને એવું થાય કે આ સિરીઝને હું સ્કીપ કરું. ઇવન સોંગમાં પણ એવું નથી થતું કે હું અહીંયા સ્કીપ કરું. એટલે ફિલ્મનો જે વેબ સિરીઝનો સ્ક્રીન પ્લે છે ખૂબ સરસ છે. તમારે ટોટલ એક્ઝેક્ટ 3 કલાક આપવાના છે અને તમારા 3 કલાક બગડશે નહીં, આ વસ્તુની ગેરંટી હું લઉં છું. ચાલો, તો શેમારૂમી પર અવેલેબલ છે, તમે જોઈ લો. પછી મને કમેન્ટ સેક્શનમાં જરાક જણાવજો કે તમને આ સિરીઝ છે એ કેવી લાગે છે. ધન્યવાદ.